હેલો દોસ્તો, રામાધા ડિજિટલ ચેનલમાં તમારું સ્વાગત છે. આ ચેનલ સબસ્ક્રાઇબ કરજો. આ વિડીયોમાં કંઈક નવું જાણવા માટે આ વિડીયો છેલ્લે સુધી જોજો તો તમને કંઈક નવું જાણવા મળશે. મારું નામ વિશાલભાઈ છે. તો આપણે આ વિડીયોમાં જણાવવાના છીએ કે ભગવાન શ્રી કૃષ્ણએ કેટલા સુધી અભ્યાસ કર્યો હતો તે આપણે આ વિડીયોમાં જણાવીશું. તો દોસ્તો, ચાલુ કરીએ આ વિડીયો. ભગવાન શ્રી કૃષ્ણ હિન્દુ ધર્મમાં ભગવાન શ્રી કૃષ્ણને માત્ર એક એવા મહાન યોદ્ધા અને રાજા તરીકે નહીં, પરંતુ અતિ જ્ઞાનવાન અને વિદ્વાન પુરુષ તરીકે માનવામાં આવે છે. તેમના બાળપણથી જ તેઓ તેજસ્વી બુદ્ધિના હતા. ભગવાન શ્રી કૃષ્ણ પોતાના બાળપણનો સમય ગોકુળ અને વૃંદાવનમાં વિતાવ્યો, પરંતુ યોગ્ય શિક્ષણ મેળવવા માટે તેઓ ગુરુ આશ્રમમાં ગયા હતા. શાસ્ત્રો અનુસાર ભગવાન શ્રી કૃષ્ણ અને તેમના મોટા ભાઈ બલરામે ઋષિ સંદીપનીના મુનિના આશ્રમમાં શિક્ષણ લીધું હતું. આ આશ્રમ અવંતી નગરમાં આવેલું હતું, જેને આજના સમયમાં ઉજ્જૈન તરીકે ઓળખવામાં આવે છે. ત્યાંથી શ્રી કૃષ્ણ વેદો, ઉપનિષદો, રાજનીતિ, યુદ્ધકલા, ધર્મશાસ્ત્ર, સંગીત અને અનેક વિદ્યાઓનું જ્ઞાન મેળવ્યું હતું. એવું કહેવાય છે કે ભગવાન શ્રી કૃષ્ણ 64 દિવસમાં 64 કલાકોમાં પારંગતા પ્રાપ્ત કરી હતી. આ 64 કલાઓમાં સંગીત, નૃત્ય, ચિત્રકલા, ઘોડેસવારી, ધનુર્વિદ્યા, તલવારબાજી, સંવાદ કલા અને રાજકારણ જેવી અનેક કળાઓનો સમાવેશ થયો હતો. તેમના ગુરુ સંદીપની મુનિ પણ શ્રી કૃષ્ણ બુદ્ધિ, યાદશક્તિ જોઈને આશ્ચર્યચકિત થઈ જતા રહ્યા હતા. ભગવાન શ્રી કૃષ્ણ માત્ર પુસ્તક જ્ઞાન જ નહીં, પરંતુ જીવનની સાચી રીત પણ શીખી હતી. શ્રી કૃષ્ણ શિક્ષણનો સૌથી મોટો પુરાવો ભગવદ્ ગીતા છે. ભગવદ્ ગીતામાં તેમણે અર્જુનને જીવન, કર્મ અને ભક્તિ અને ધર્મ વિશે અદ્ભુત જ્ઞાન આપ્યું હતું. આ જ્ઞાન આજ સુધી સમગ્ર વિશ્વમાં માનવજાતને માર્ગદર્શન આપે છે. ભગવાન શ્રી કૃષ્ણે શીખવ્યું હતું કે સાચું શિક્ષણ માત્ર વાંચન પૂરતું નથી, પરંતુ જીવનમાં સત્ય, કરુણા અને ધર્મ અને કર્તવ્યોનું પાલન કરવું પણ જરૂરી છે. તેથી તેમને યોગેશ્વર અને જગતગુરુ તરીકે ઓળખવામાં આવે છે. આ રીતે ભગવાન શ્રી કૃષ્ણ પરંપરાગત રીતે કોઈ ડિગ્રી મેળવી ન હતી, પરંતુ તેમણે સર્વોચ્ચ આધ્યાત્મિક વ્યવહારિક જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. તેમના જ્ઞાન અને ઉદ્દેશો આજે પણ કરોડો લોકો માટે પ્રેરણા સ્ત્રોત છે. તો દોસ્તો, આ વિડીયોમાં આપણે ભગવાન શ્રી કૃષ્ણે કેવો અભ્યાસ કર્યો હતો તે આપણે આ વિડીયોમાં જણાવ્યું. તો દોસ્તો, આ વિડીયો તમને સારો લાગ્યો તો આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયોને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો તમને દરરોજ નવું જાણવા મળશે. તો જય દ્વારકાધીશ.